જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે ઊંઝા દર્શન કરવા. અહીંયા આપણે પ્રસાદીની જગ્યા છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અહીં ઊંઝામાં મહારાજ પધારેલા છે. અને આ જો ઊંઝામાં મંદિર થાય છે ન્યૂ, મસ્ત મોટું શિખરબંધ. જો કામ ચાલુ છે. જો અહીંયા ઊંઝામાં મોટું મંદિર થાય છે. અહીંયા મહારાજ ઊંઝામાં આવેલા અને ભગવાને બહુ લીલા કરેલી છે. અહીંયા ઊંઝામાં પણ, અહીંયા ઊંઝામાં જય કુંવરબા થઈ ગયા. એ મહારાજ પધારેલા ને ત્યારે એ રસોઈ કરવા બેઠા, બ્રાહ્મણ હતા અને રસોઈ કરવા બેઠા એટલે બહુ વાર લાગી. તો મહારાજ કે તમને રસોઈ કરતાં આટલી બધી વાર લાગે છે તો તમે ભગવાન ક્યારે ભજશો? કે જાઓ કે હું તમને વરદાન આપું છું કે એક સિંગોડું ખાઈને ભગવાન ભજજો, તમને કોઈ દિવસ ભૂખ નહીં લાગે. એ આ ઊંઝાની જગ્યા છે. હું એમનું જયકુંવરબાનું પણ તમને ઘર બતાવવા લઈ જઈશ, એનું દર્શન કરાવીશ પ્રસાદીના. જો આ મંદિર થાય છે, આગળ હરિ મંદિર છે, અહીં પાછળ શિખર બંધ થાય છે. આપણે એ મંદિરના દર્શન કરવા જઈશું. જારી મંદિર આ જૂનું મંદિર છે, પાછળ નવું થાય છે. આ જેન્ટ્સ ભાઈઓનું મંદિર છે. અંદર થોડેક દૂર બહેનોનું આવેલું છે. જુઓ આપણે અંદર દર્શન કરવા જઈશું. અહીંયા સંતો રહે છે. બ્રાહ્મણ શેરીમાં આવેલું છે ઊંઝામાં. ઓફિસ છે. ગણપતિ દાદાની જય. ચલો આપણે અંદર ભાઈઓના મંદિરમાં દર્શન કરશું. ઘનશ્યામ મહારાજની જય. જો ઘનશ્યામ મહારાજ છે. પાછળ આપણે ત્યાં જોયું ત્યાં શિખરબંધ મંદિર થાય છે. અહીં મહારાજ નિત્યાનંદ સ્વામીનો પહેલી વખત નિત્યાનંદ સ્વામીને અહીંયા મહારાજ મળેલા અને દાંત દેખી અને નિત્યાનંદ સ્વામીને ભગવાન છે એ દાંત ભગવાનની દંત પંક્તિ જોઈ અમને નક્કી કર્યું હતું કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અહીંયા ઊંઝામાં એમને ભગવાન પહેલી વાર મળેલા, સ્વામિનારાયણ ભગવાન નિત્યાનંદ સ્વામીને, જે દંતિયા ગામના હતા. એ નિત્યાનંદ સ્વામી એટલા બધા સુખી હતા કે સોનાની થાળીમાં જમતા હતા. એવા નિત્યાનંદ સ્વામી એ અહીંયા મહારાજ એમને પહેલી વખત અહીંયા મળેલા ઊંઝામાં. એ તળાવના કિનારે, હું તમને એ તળાવના કિનારે દર્શન કરવા લઈ જઈશ. ચલો હું તમને જયકુંવરબાના ઘરે લઈ જાઉં દર્શન કરવા. જો આ જયકુંવરબાનું ઘર છે. મહારાજે એવું કીધું હતું કે વરદાન આપ્યું હતું કે તમે ભગવાન ભજજો અને રોજ એક સિંગોડું જમજો. એ રોજ જે એક સિંગોડું જમતા એમના વારસદાર છે અહીંયા. આ એ જગ્યા છે જે મહારાજ અહીંયા જમતા અને એ પ્રસાદીની જગ્યા છે. જુઓ આ લખ્યું જયકુંવરબાનું જીવન ચરિત્ર.
તમારે કે રસોઈ બનાવવાની ઝંઝટ નહીં રહે. તમે એક સિંગોડું ખાઈને જમીને ભક્તિ કરજો. આ એ પ્રસાદીની જગ્યા છે. પ્રસાદીની ઘણી વસ્તુઓ હતી, પણ બધા પહેલાં દર્શન કરવા આવતા લઈ ગયા ચરણાવીન છે પ્રસાદીના. તો આ પ્રસાદીના ચરણાવીન છે. મહારાજને સરસ મસ્ત ભોજન જમાડ્યા હતા મહારાજને. આ આપણે ઊંઝાના તળાવ પર આવ્યા. અહીંયા એવી લીલા કરેલી મહારાજે. મહારાજ અહીંયા તળાવના કાંઠે બેઠા હતા, તો તળાવમાં બહુ જ લીલ હતી. ત્યારે એક હરિભક્તએ કીધું કે મહારાજ આમાં કોઈ પાણી પી શકતું નથી, લીલના લીધે થઈ અને થોડું ઝેરી જેવું થઈ ગયું છે. તો મહારાજ કે લાવો ગોળી, માણકી ગોળી. મહારાજે માણકી ગોળી તળાવમાં નાખી અને આખી લીલ બધી ફટાકડાના જેમ ફૂટી અને એ તળાવમાં બધાને પાણી પીવા લાયક કરી આપ્યું. એ પ્રસાદીનું તળાવ છે. આપણે તમને તળાવ પણ દર્શન કરાવીશ. આ તળાવની કાંઠે આ શંકર ભગવાનનું મંદિર છે, આપણે દર્શન કરીશું. જો આ શંકર ભગવાન, પાર્વતી માતા. જો આ તળાવ છે જે ભગવાન માણકી ઘોડી અંદર માણકી ઘોડી લઈને પડ્યા અને બધી લીલને ફટાકડાના જેમ ફોડી અને તળાવને ચોખ્ખું અને પવિત્ર કરેલું અને બધાને પીવા લાયક પાણી કરી આપ્યું હતું. અને અહીંયા જ તળાવના કાંઠે મહારાજ બેઠા હતા અને નિત્યાનંદ સ્વામીને ભગવાન દંત પંક્તિ જોઈ અને ઓળખી લીધા હતા કે આ જ સર્વોપરી મહારાજ છે. અહીંયા તળાવના કાંઠે આવીને મહારાજ બેઠા હતા.